ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર નંદેલાવ બ્રિજથી શ્રવણ ચોકડી વચ્ચે નવા બનનાર ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી હોવાની બુમરાણ વચ્ચે ધારાસભ્ય, સ્થાનિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ભરૂચ શહેરના શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિક જામની સમસ્યાઓ શહેરીજનો સાથે ઉદ્યોગો, નોકરિયાતો, વેપારી તેમજ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. દહેજ બાયપાસ રોડ હોવાથી આ માર્ગ ઉપર વાહનોની સંખ્યા પણ વધી છે. દહેજ ઔદ્યોગિક એકમોને જતા વાહનોને પગલે અનેકવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ માર્ગ ઉપર શ્રવણ ચોકડી ઉપર 80 કરોડથી વધુનો ખર્ચ ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. જે ફ્લાય બ્રિજ કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે, જેને પગલે નંદેલાવ બ્રિજની શ્રવણ ચોકડી વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે. આ સમસ્યાને લઈ આજુબાજુની સોસાયટીઓ અને સ્થાનિકોને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નંદેલાવ ગ્રામ પંચાયતના રજૂઆત કરતા આજરોજ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેઘવાન સહિત અધિકારીઓ તેમજ એ ડિવિઝન, સી ડિવિઝન અને જિલ્લા ટ્રાફિકના પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી માર્ગ ઉપર આવેલા દબાણો હટાવી દેવા દુકાનદારોને સૂચના આપી હતી. સાથે જ ડ્રાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટર તેમજ પોલીસ અધિકારીઓ તેમના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ જ ચર્ચા વિચારણા કરી વહેલી તકે એક્શન પ્લાન ઘડી કાઢી સમસ્યાનું નિરાકરણ લાવવાની સૂચના આપી હતી. ભરૂચમાં શ્રવણ ચોકડી ઉપર રાજ્ય સરકારે પ્રજાની સુવિધા માટે જે બ્રિજ મંજૂર કર્યો છે એનું કામ અત્યારે ખૂબ ગતિમાં ચાલી રહ્યું છે. કોઈ પણ વિકાસનું કામ જ્યારે ચાલતું હોય ત્યારે બીજા પણ પ્રશ્નો ઊભા થતા હોય છે. ટ્રાફિકના ભયંકર પ્રશ્નો દહેજની ઇન્ડસ્ટ્રીના કારણે, હેવી વ્હીકલોના કારણે આજે અત્યારે આ બ્રિજની સાથે જોડાયેલા અને આ રોડની સાથે જોડાયેલા સોસાયટીના લોકો અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક રહીશો, પંચાયતના સરપંચો અને સભ્યો, સ્થાનિક આગેવાનોની માંગ હતી. આજે સ્થળ ઉપર જ પોલીસ ડિપાર્ટમેન્ટ, જિલ્લા પંચાયત, આ બ્રિજની એજન્સી અને જીએસઆરટીસી જે આ રોડનું સંચાલન કરે છે ગુજરાત સરકાર દ્વારા, આ જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સમસ્યાને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે એ જે પગપાળા ફૂટપાથ છે અથવા તો આપણી જે બોક્સ ગટર છે રેલિંગ સાથેની, એનો પણ મિસયુઝ કરતા હોય એના માટેની સૂચનાઓ, શાળાના બાળકોને સહેલાઈથી સાયકલ લઈને કે પગપાળા ઘર જઈ શકે, કોઈ પણ પ્રકારની અને એક્સિડન્ટ કે એની મુશ્કેલી ન થાય એ માટેના આગેવાનોના કેટલાક સૂચનો પણ અહીંયા લેવામાં આવ્યા છે અને જરૂરી તમામ પ્રકારની સૂચનાઓ સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓને, કર્મચારીઓને આપવામાં આવી છે. જેના કારણે થોડાક દિવસોમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે અને રાત્રે જે પીક અવર્સનો સમય છે, સવારે ને સાંજે, એમાં પોલીસની પણ હાજરી આજથી વધારવામાં આવી છે, જેનાથી પણ આપણને આનો લાભ મળશે.